ડીસાની મહારાણા પ્રતાપ વિદ્યાલય ખાતે આજરોજ બનાસકાંઠા જિલ્લા કક્ષાની અંડર-17 અને અંડર-19 ભાઈઓ તથા બહેનોની ગટકા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર જિલ્લાના વિવિધ તાલુકાઓ અને શાળાઓમાંથી કુલ 17 જેટલી ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધાના ઉદ્ઘાટન પ્રસંગે ડીસા નગરપાલિકાના પ્રમુખ શ્રી કૌશિકભાઈ સાધુ, ડીસા નગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી અમિતભાઈ રાજગોર તથા ડીસાના પ્રખ્યાત જ્વેલર્સ શ્રી રોહિતભાઈ ચોકસી સાહેબ ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રસંગે ગુજરાત રાજ્ય ગટકા એસોસિએશનના સેક્રેટરી શ્રી હિમાંશુભાઈ સોલંકી, મહારાણા પ્રતાપ વિદ્યાલયના આચાર્ય શ્રી કે.ટી. દવે તેમજ ડીએનપી ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય શ્રી પીરાભાઈ ચૌધરી સાહેબ તથા સ્પર્ધાના કન્વીનર શ્રી વસંતભાઈ પુરોહિત સહિતના આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધામાં બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી આવેલા ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક પોતાની રમતનું પ્રદર્શન કર્યું હતું. ગટકા જેવી પરંપરાગત માર્શલ આર્ટ રમતને પ્રોત્સાહન મળે અને યુવાનોમાં રમતગમત પ્રત્યેનો રસ વધે તે હેતુથી યોજાયેલી આ સ્પર્ધામાં ખેલાડીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ ખેલાડીઓ તેમજ રેફરીઓ માટે શ્રી રોહિતભાઈ ચોકસી દ્વારા સુંદર નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સમગ્ર આયોજન દરમિયાન મહારાણા પ્રતાપ વિદ્યાલય ખાતે ઉત્સાહભર્યું અને રમતગમતમય વાતાવરણ જોવા મળ્યું હતું. આ જિલ્લા કક્ષાની સ્પર્ધા દ્વારા બનાસકાંઠાના યુવા ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવા માટે ઉત્તમ મંચ મળ્યો હતો. આયોજકો, મહાનુભાવો, શિક્ષકો, રેફરીઓ અને સહયોગીઓના સંયુક્ત પ્રયાસોથી આ સમગ્ર સ્પર્ધા સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. અહેવાલ હરગોન ચૌહાણ, ખબર બનાસકાંઠા ન્યૂઝ.